ગુજરાતી ફિલ્મોમાં મશહૂર કલાકાર હિતુ કનોડિયાએ ભરૂચની મુલાકાત લીધી હતી. ભરૂચની ખાનગી હોટલ ખાતે ગતરોજ ગુજરાતી ફિલ્મના મશહૂર એક્ટર હિતુ કનોડિયા આવી પહોંચ્યા હતા. આ સમયે તેમણે હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણા ફિલ્મને લઈ ચર્ચા કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય નવલકથાકાર અશ્વિન ભટ્ટની કમઠાણા નવલકથા ઉપરથી કોમેડી ફિલ્મ બની છે. સુપરહિટ ફિલ્મ હેલ્લારોના સર્જક અભિષેક શાહથી બિન ગુજરાતી દર્શક પણ પરિચિત છે. એમણે કમઠાણ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. મલ્ટી સ્ટાર ફિલ્મોની જેમ કમઠાણમાં 50થી વધુ કલાકારોએ અભિનય જણાવ્યો છે. આ ફિલ્મમાં પોલીસને ત્યાં ચોરી થાય, ચોર પોલીસનો યુનિફોર્મ ચોરી જાય અને કમઠાણ સર્જાય છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે હિતુ કનોડિયા, સંજય ગોરડિયા અને દર્શન જરીવાલાએ ફિલ્મમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે. જેથી આ ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણા જોવા દરેકને અપીલ કરી છે. નાનું ટાઉન છે કે જેની અંદર એક પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ રાઠોડની બદલી થાય છે. હવે ટ્રાન્સફર થાય છે અને હજી એને પોતાનો પોલીસ ક્વાર્ટર ઘર મળ્યું નથી. તો એ કામ ચલાવ એક નાનકડા નળિયાવાળા ઘરમાં રહેતો હોય છે અને એ જ રાત્રે એના એ નળિયા ખોલીને એક ચોર રગલો એ અંદર ઉતરે છે અને એને જે પણ વસ્તુ હાથમાં લાગી એ લઈને ભાગી જાય છે. એમાં એની વર્દી હોય છે, એની પિસ્તોલ છે અને પ્રમાણિકતાથી કમાયેલા એક કડક ઇન્સ્પેક્ટર છે, ખૂબ વફાદાર, ખૂબ એવા એ જે એના મેડલ મળ્યા હતા એ બધું લઈને ભાગી જાય છે. અને પછી ચાલુ થાય છે પિક્ચરની આખી વાર્તા. એ રીતનું આખું છે.